અલે તું મારું કહેવાનું કેમ નહીં માનતી? નહીં જવાનું તને ના પાડ્યું તો શું કરવા કે નહીં જવાનું? અલા મમ્મી યાર આ મારાથી બીતી કેમ નહીં કોઈ દિવસ યાર? એના માટે તારે બીજો જન્મ લેવો પડશે, એ પણ વંદો કા ગરોડી બનીને. મમ્મી આજના સમયમાં બધા પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. અરે અત્યારે એટલી મોંઘવારી વધી ગઈ છે ને, આધાર કાર્ડની જરૂર નથી, ઉધાર કાર્ડની જરૂર છે. એક જમાનો હતો અમારો ફોન નીચે પડતો ને તો બેટરી બહાર આવી જતી હતી. એ બરોબર, પણ અત્યારે અમારો ફોન પડે ને તો કાળજુ, લીવર, કિડની, ફેફડા બધું બહાર આવી જાય. મમ્મી તમે ક્યાં સાબુથી નાઈને આવ્યા? ડોક્સ. એ નવો સાબુ છે? ના ના, હવે ડવ પતવાયો તો લક્ષની જોડે ચોંટાડી દીધો. ગલું મહેમાનને પૂછ્યા તો જમવાનું. તમે જમીન આયા કે ઘેર જઈને જમશો? આવી ગયા મમ્મી? હોવ, આજ તો કોકની કિસ્મત ખુલી જશે. બોલ કેમ? અરે 10 રૂપિયાની મગફળી ભૂલી ગઈ રિક્ષામાં. જો બે વ્યક્તિના વિચાર ના મળતા હોય તો જરૂરી નથી કે દુશ્મન હોય, પતિ પત્ની હોઈ શકે ને. જેટલી વાર આપણો ઝઘડો થાય એટલી વાર હું જ માફી માંગુ. કોક દિવસ સામે ચાલીને તુંય માફી માંગ. માફી માંગે ને તો નાના ના થઈ જવાય. ના રે ના, મારે કોઈ રિસ્ક નહીં લેવું. આમાં સોફામાં બેઠી છું ને તો નીચે મારા પગ નહીં પહોંચતા. આ નહીં આટલો બધો ગેર છે. હું માંગી લઈ માફી. ગલું હાલ ને ફરી આવીએ ગાર્ડનમાં. ના ના મમ્મી બીજી છું. અરે હું તાર સસરાને ત્રીજી છું, એમાં શું થઈ ગયું? ગાર્ડનમાં તો જવાય. મમ્મી તમને જિંદગીમાં ક્યારે ન્યુમોનિયાથી તકલીફ થઈ હતી? હા, ક્યારે? સ્કૂલમાં સાહેબે એને સ્પેલિંગ પૂછ્યો ને ત્યારે. મમ્મી આજ તો માયરાની સ્કૂલની ડાયરીમાં નોટમાં લખેલું આવ્યું હતું કે માયરાને નવડાવીને સ્કૂલે મોકલો એમ. તો તું લખીને મોકલી દે ને કે છોકરાને ભણવામાં ધ્યાન રાખો, ઊંઘવાનું રહેવા દો. મને કે કાંટાવાળા રસ્તામાં તમને કોણ સાથ આપે? પતિ. તો ભાઈ બેન? પ્રેમી કે દોસ્ત? ચપ્પલ સાથ આપશે. વખતે ઇમોશનલ થવાની જરૂર નહીં.